हेलो स्टूडेंट, गुड मॉर्निंग। शिवम विद्यालय में राजपूत ममता, स्टैंडर्ड 5, सब्जेक्ट कंप्यूटर, चैप्टर 5 ડેસ્કટોપ। તમે જ્યારે ભણવા બેસો છો ત્યારે સૌ પ્રથમ તમે ઉપયોગમાં લેવાના હોય તમામ વસ્તુઓ જેવી કે નોટબુક, ચોપડી, પેન, પેન્સિલ વગેરે તૈયાર કરેલા હોય છે અને પછી કાર્ય કરવાનું શરૂ કરો છો। આ જ પ્રમાણે કમ્પ્યુટર પણ કાર્ય કરવાનું હોય ત્યારે પણ તમારે કેટલીક વસ્તુઓ જરૂર પડે છે જે પહેલાંથી તમે ડેસ્કટોપ પર ઉપલબ્ધ હશે। આથી તમે સીધું જ કામ કરવાનું શરૂ કરી શકો છો। કમ્પ્યુટર પર કાર્ય કરવાની તમામ વસ્તુઓ તમારા કમ્પ્યુટરના ડેસ્કટોપ પર વ્યવસ્થિત ગોઠવાયેલી હોય છે। જે નાના નાના ગ્રાફિક ચિત્રોને સ્વરૂપમાં હોય તેમને આઇકન તરીકે ઓળખવામાં આવે છે। જે તમને નાના ચિત્ર દેખાય છે ડેસ્કટોપ ઉપર એ આઇકન છે। જે ગોળ બટન દેખાય સ્ટાર્ટ બટન છે। બ્લુ કલરની જે પટ્ટી છે એ ટાસ્કબાર છે અને એના ઉપર જે પ્રોગ્રામ તમે કરતા હોય એનું નામ પણ દર્શાવવામાં આવે છે અને જમણી બાજુ તમને ટાઈમ અને સમય બંને દેખાવામાં આવેલું હોય છે। આઇકન કમ્પ્યુટરના ડેસ્કટોપ પર જોવા મળતી ગ્રાફિક ચિત્રોને આઇકન કહેવાય। પ્રત્યેક આઇકન કોઈપણ પ્રકારની ચોક્કસ ફાઇલ કે પ્રોગ્રામનો નિર્દેશ કરે છે। આઇકન એ આપણે ઉપયોગમાં લેવાના પ્રોગ્રામનો શોર્ટકટ છે। આઇકનના ચિત્ર માય કમ્પ્યુટર, માય ડોક્યુમેન્ટ, રિસાયકલ બિન અને ઇન્ટરનલ એક્સપ્લોરર। માય કમ્પ્યુટર માય કમ્પ્યુટર એટલે મારું નામ। માય કમ્પ્યુટર એ આપણે કમ્પ્યુટરમાં રહેલા તમામ ઘટકોની માહિતી આપે। માય કમ્પ્યુટર આઇકોન પર ડબલ ક્લિક કરતાં કમ્પ્યુટરના ઉપયોગમાં ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક જેવા સ્ટોરેજ ડિવાઇસ જોવા મળે છે। આ ઉપરાંત કમ્પ્યુટરના સેટિંગમાં ફેરફાર કરવા માટે મદદરૂપ આવું કંટ્રોલ પેનલનું આઇકન જોવા મળે છે। માય કમ્પ્યુટર માય ડોક્યુમેન્ટ માય ડોક્યુમેન્ટ એટલે મારું દસ્તાવેજ। માય ડોક્યુમેન્ટ આપણે અગત્ય ફોલ્ડર જેવું હોય છે। માય ડોક્યુમેન્ટમાં આઇકન પર ડબલ ક્લિક કરતાં તેમાં સંગ્રહ કરેલા તમામ ડોક્યુમેન્ટ, મ્યુઝિક, પિક્ચરની ફાઇલો જોવા મળે છે। જો આ ચિત્ર છે એમાં બધું દેખાયેલું છે। ડેસ્કટોપ પર નવું આઇકન બનાવીને મૂકવું। પેન્ટ પ્રોગ્રામને આઇકનને ડેસ્કટોપ પર મૂકવા માટે નીચે પગલાં અનુસાર સૌપ્રથમ સ્ટાર્ટ બટન પર જવું। આથી જોવા મળતા સ્ટાર્ટ મેનૂની પ્રોગ્રામ પર ક્લિક કરો જે તમને પેન્ટ પ્રોગ્રામ પર લઈ જશે। એના ઉપર ક્લિક કરશો તો પેન્ટ પ્રોગ્રામ ઓપન થાય। ડેસ્કટોપનું બેકગ્રાઉન્ડ જેમ કે તમે ઘરની દિવાલો કે પડદાઓ કે રંગબેરંગી તરીકે સજાવતા હો, ઘરની બારીઓમાં પડદા લગાવતા એવી રીતે ડેસ્કટોપ પર તમે તમારા રંગબેરંગી મનપસંદ જે તમને ગમતા હોય એવા વોલપેપર તમે મૂકી શકો છો। એને અમે જોવા મળે છે। હવે સ્ક્રીન સેવર એટલે કે સ્ક્રીનની વચ્ચેને કમ્પ્યુટર અમુક સમય માટે ઉપયોગ કરવા ના આવે તો થોડીક મિનિટ પછી તેના પર હલતી ચલતી સ્ક્રીન જોવા મળે છે તેને અમે સ્ક્રીન સેવર કહેવાય છે। રિસાયકલ બિન એટલે કચરાની પેટી અને ડસ્ટબિન। તમને બિનજરૂરી નકામ પેપર કચરાની પેટી કે ડસ્ટબિનમાં નાખી દેતા હો ખરું। આ જ પ્રમાણે કમ્પ્યુટરના નકામી ફાઇલ કે ફોલ્ડરને ભૂંસી નાખો એટલે કે ડિલીટ કરી નાખો રિસાયકલ બિન જતી રહે। જેમ કચરાની પેટીને નિયમિત રીતે ખાલી કરવાની હોય એમ જ ડેસ્કટોપ પર રહેલા રિસાયકલ બિનને આઇકનને પણ નિયમિત રીતે ખાલી કરવું જરૂરી છે। ઇન્ટરનલ એક્સપ્લોરર ઇન્ટરનેટ સાથે જોડાતા પ્રોગ્રામો। ઇન્ટરનેટ એટલે અસંખ્ય કમ્પ્યુટરનું નેટવર્ક। ઇન્ટરનેટ વડે આપણે વિશ્વના કોઈપણ ખૂણે રહેલી વ્યક્તિને જોઈને વાતચીત કરી શકીએ છીએ, સંદેશ મોકલી શકીએ, માહિતી શોધી શકીએ વગેરે કામ ખૂબ જ ઝડપથી કરી શકીએ છીએ। ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનલ એક્સપ્લોરર પ્રોગ્રામ
હોવું જરૂરી છે, જેને વેબ પેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. થેન્ક યુ.